गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે ધોરણ 12 ની અંદર મિત્રો આપણું ચેપ્ટર 11 બાયોટેકનોલોજી, જેની અંદર મિત્રો આપણે બાયોટેકનોલોજીની જે ક્રિયાવિધિ છે એની અંદર બધા અલગ અલગ ટૂલ્સની વાત કરી રહ્યા છીએ, બરાબર। એની અંદર આપણે એક પહેલી વાત કરી મિત્રો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ, બરાબર કે નહીં? તો એ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ તમારા ક્લિયર થઈ ગયા હશે। એના પછી એક નાનો ટોપિક જોયો ડીએનએ નું પૃથક્કરણ અને અલગીકરણ, બરાબર। તો એ ટોપિક પણ તમારો ક્લિયર થઈ ગયો હશે, બરાબર। હવે આજે મિત્રો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ક્લોનિંગ વાહકો, મતલબ કે ક્લોનિંગ વેક્ટર્સ। હવે ક્લોનિંગ વાહકોની વાત ચાલે છે મિત્રો, તો પહેલા થોડી ચર્ચા કરી લઈએ આપણે કે આપણે આગળના ટોપિકોની અંદર એટલી તો ચર્ચા કરી છે કે ભાઈ કોઈ વાહક સાથે જો આપણો ડીએનએ એની સાથે જોડવા માટે આપણે સક્ષમ હોઈએ તો એ વાહક જ્યારે કોઈ યજમાનની અંદર જશે અને એનું સ્વયંજનન થશે તો આપણને એની ઘણી બધી કોપીઓ પ્રાપ્ત થઈ શકે છે, જેના કારણે આપણો જો ડીએનએ એની સાથે જોડેલો હશે તો એની પણ આપણને ઘણી બધી કોપીઓ પ્રાપ્ત થઈ શકે છે, બરાબર। હવે તમને એમ થશે કે સર તમે જે બોલ્યા ને ઓકે સારું લાગ્યું પણ ખબર કાંઈ પડી નહીં, તો આપણે એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું। આપણે ભણેલા મિત્રો હર્શી ચેઝનો પ્રયોગ, બરાબર। તો એની અંદર આપણે જોયેલું મિત્રો કે ભાઈ ઈ કોલાઈ જે બેક્ટેરિયા જે ખરો એનું પોતાનું એક ન્યુક્લિયોઇડ એટલે કે એનું પોતાનું રંગસૂત્ર છે, બરાબર। તો આપણે હર્શી ચેઝના પ્રયોગમાં જોયેલું મિત્રો કે પેલો બેક્ટેરિયોફેજ વાયરસ હતો, રેડી। એ બેક્ટેરિયોફેજ વાયરસનું મિત્રો એનું જે જનીન ખરું એનું જે ડીએનએ ખરું જે અંદર જાય છે, બરાબર। હવે એ ડીએનએ ત્યાં સ્વયંજનન પામે છે, એકમાંથી બે ની 4 કોપીઓ તૈયાર કરે છે અને ફરતે પછી એની પ્રોટીન આવરણ આવી જાય છે, કારણ કે આપણે જાણીએ છીએ પ્રોટીન તો અંદર જતો જ નથી, એ પ્રયોગમાં સાબિતી આપી દીધી હતી, બરાબર। તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એક વાયરસના ડીએનએ માંથી આપણને ત્યાં ઘણા બધા વાયરસની કોપીઓ ત્યાં તૈયાર થતી જોવા મળે છે। એનો મતલબ શું થયો ખબર છે મિત્રો કે આ જે બેક્ટેરિયોફેજ વાયરસનું જે ડીએનએ છે ને એ એના રંગસૂત્ર ઈ કોલાઈ બેક્ટેરિયાનું પણ રંગસૂત્ર છે, ન્યુક્લિયોઇડ છે, તો એના રંગસૂત્રની મતલબ અસર વગર જાતે પોતાનું સ્વયંજનન કરી શકે છે, મતલબ એ ડીએનએ સ્વયંજનન થયું ત્યારે તો એટલી બધી કોપીઓ આપણને પ્રાપ્ત થાય છે બેક્ટેરિયોફેજ વાયરસની, ખ્યાલ આવે છે કે નહીં? તો એનું રંગસૂત્ર પોતાનું ઈ કોલાઈ બેક્ટેરિયાનું છે જ, પણ એનાથી સ્વતંત્ર આ ડીએનએ પોતાની સ્વયંજનનની ક્રિયા કરી પોતાની ઘણી બધી કોપીઓ તૈયાર કરતો હોય છે, ખ્યાલ આવે છે કે નહીં? તો એઝ અ બેક્ટેરિયોફેજ વાયરસને જો આપણે વાહક તરીકે ઉપયોગ કરીએ તો મતલબ સમજો મિત્રો, મતલબ શું કે જો આપણે આ બેક્ટેરિયોફેજ વાયરસના ડીએનએ એની સાથે આપણો ઈચ્છિત ડીએનએ આપણો વિદેશી ડીએનએ જેમ કે આપણે ઇન્સ્યુલિન બનાવવું છે સમજી લો, તો ઇન્સ્યુલિન માટેનો જે જનીન છે આપણા શરીરમાંથી કાઢી લીધો અને એ જનીનને જો આપણે આ બેક્ટેરિયોફેજ વાયરસના જનીન સાથે જોડી દઈએ તો એ અંદર દાખલ થશે, બરાબર। તો બેક્ટેરિયોફેજ વાયરસનું જનીનની જેટલી કોપીઓ થશે એટલી જ આપણા જનીનની પણ કોપીઓ થવાની, કારણ કે એની સાથે જોડાયેલો છે, ખબર પડે છે? કારણ કે બેક્ટેરિયોફેજ વાયરસ પોતાનો જનીન એટલે કે બેક્ટેરિયોફેજ વાયરસનું જનીન પોતાનું સ્વયંજનન ઈ કોલાઈ બેક્ટેરિયામાં સ્વતંત્ર રીતે કરી શકે છે, તો એની જેટલી કોપીઓ પ્રાપ્ત થશે એટલી જ કોપીઓ કોની આપણા વિદેશી ડીએનએ ની પણ પ્રાપ્ત થતી જોવા મળી શકે છે, પછી આપણે એમાંથી જે પ્રોડક્ટ તૈયાર કરવાની હોય કરી શકીએ, ઇન્સ્યુલિન છે કે કોઈ પણ, ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? તો અહીંયા એ જ વસ્તુ કહેવા માંગે છે કે આપણો ટોપિક છે આજે વાહક છે, બરાબર। જે પેલો મિત્રો આપણે ઈ કોલાઈ બેક્ટેરિયામાં એક ઘટકનો આપણે વારંવાર ચર્ચા કરતા આવ્યા છે પ્લાઝમિડ, યાદ છે મિત્રો કે ભાઈ ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર એક એનું પોતાનું જનીન દ્રવ્ય તો છે જ, પરંતુ એક આ પ્લાઝમિડ બી એક અલગથી જનીન દ્રવ્ય હોય છે। હવે જો એ પ્લાઝમિડ પર પોતાનું સ્વયંજનન કરી ઘણી બધી કોપીઓ બનાવવાની ક્ષમતા ધરાવે છે, બરાબર। તો હવે આ પ્લાઝમિડ સાથે પેલા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની ઉપયોગથી એને જો આપણે કટ કરીએ, બરાબર, પેલો ચીપકુ છેડા પ્રમાણે, તો તમને ખબર જ છે, રેડી। અને એની સાથે આપણો જો વિદેશી ડીએનએ ઈચ્છિત ડીએનએ ને જોડી દઈએ
અને એની અંદર મોકલી દઈએ તો જેટલી આ પ્લાઝમિડની કોપીઓ થશે એટલી જ કોપીઓ આપણા વિદેશી ડીએનએ ની પણ પ્રાપ્ત થતી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો આપણને એવા વાહકની જરૂર છે. વાહક એટલે મિત્રો લઈ જવા વાળો ઘટક. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણને એવા વાહકની જરૂર છે કે જે યજમાન કોષની અંદર મતલબ ઈ કોલાઈ બેક્ટેરિયા જેવા કોષની અંદર દાખલ થઈ અને એ પોતાનું સ્વયંજનન કરે છે અને આપણે એની સાથે આપણો ઈચ્છિત ડીએનએ ને જોડી દીધો છે તો એની પણ આપણને ઘણી બધી નકલો શું થઈ શકે મિત્રો? પ્રાપ્ત થઈ શકે છે. અને એમાંથી આપણે જે ઇન્સ્યુલિન કે બીજો કોઈ પ્રોટીન કે અંતઃસ્ત્રાવ કે ઉત્સેચક બનાવવો હોય એની આપણે ઘણી બધી કોપીઓ તૈયાર કરી શકીએ છીએ. બરાબર? એટલે વાહક એવો જ પસંદ થાય કે જે યજમાન કોષની અંદર જઈ એના રંગસૂત્ર યજમાનના રંગસૂત્રથી અલગ પોતાનું સ્વયંજનન કરી સ્વતંત્ર રીતે પોતે સંચાલિત હોવું જોઈએ. સ્વતંત્ર સંચાલિત. આ ડીએનએ નું સંચાલન ન કરતો હોવો જોઈએ. પોતાનું સંચાલન પોતે જ કરતો હોવો જોઈએ અને ઘણી બધી જો નકલો તૈયાર કરતો હોય અને એની સાથે જો આપણો ઈચ્છિત ડીએનએ જોડ્યો હોય તો એની પણ ઘણી બધી નકલો થવાની જ છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે સમજી લો કે આ પ્લાઝમિડ છે. રેડી? હવે એ આ રીતે સમજી લો કે આ રીતે આ પ્લાઝમિડ સીધો થઈ ગયો અને એની સામે આ પેલો આપણો વિદેશી ડીએનએ જે જોડ્યો હતો ને આ રહ્યો મિત્રો આ એ પોર્શન છે. બરાબર? તો હવે આ શૃંખલાઓની સામે પેલું 5 to 3 ની દિશામાં નવી શૃંખલાઓ બનશે ડીએનએ પોલિમરેઝ ની બધાની મદદથી. રેડી? તો અહીંયા એક આ નવી શૃંખલા બની ગઈ અને આની સામે આ એક બીજી નવી શૃંખલા બની ગઈ. તો અહીંયા તમે જોઈ શકો છો આ એક કોપી અને એક આ બીજી કોપી. હવે એક પ્લાઝમિડમાંથી બે પ્લાઝમિડ તૈયાર થયા. તો બંનેમાં આપણો વિદેશી ડીએનએ આવી ગયો કે નહીં? તો એની આપણે ઘણી બધી કોપીઓ તૈયાર કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે જે વાહકની પસંદગી છે મિત્રો એ વાહક એવો હોવો જોઈએ કે જે યજમાન કોષની અંદર દાખલ થઈ સ્વતંત્ર રીતે પોતાનું સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ અને એવા જ વાહકની મિત્રો પસંદગી ઉતારવામાં આવે છે. રેડી? હા, એ વાહકની અંદર ખૂબ જ વિવિધતા રહેલી છે મિત્રો. એ વિવિધતા ઉપર આજે ચર્ચા કરવાની જ છે. બરાબર? પણ પહેલા વાહક શા માટે કેવો પસંદ થાય છે કે બેક્ટેરિયોફેજ વાયરસ કે પ્લાઝમિડ? તો એનું માઇન્ડ તમારા અંદર મતલબ કે માઇન્ડની અંદર આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે. બરાબર? હવે ફરી પાછું આપણે એનસીઈઆરટી ની વાક્ય રચના સાથે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો શું કહે છે મિત્રો અહીંયા? તમે જાણો છો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએ ના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો દરેક વાક્ય બહુ અગત્યના છે. દરેક વાક્ય ઉપર ધ્યાન આપો. શું કીધું એને? તમે જાણો છો કે પ્લાઝમિડ એટલે પેલું વલયાકાર ડીએનએ બરાબર અને બેક્ટેરિયોફેજ એટલે મિત્રો શું આપણો વાયરસ. રેડી? તો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બંને બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએ ના નિયંત્રણ વગર એટલે મિત્રો આ એનું રંગસૂત્રીય આ ઇકોલાઈ બેક્ટેરિયાનું એનું પોતાનું રંગસૂત્રીય ડીએનએ છે. તો એના નિયંત્રણ વગર પ્લાઝમિડ પોતાની કોપીઓ બનાવી શકે છે સ્વતંત્ર રીતે. એને આની કોઈ જરૂર પડતી નથી. ખ્યાલ આવે છે કે નહીં? હવે આવું આપણે કેમ વિચારીએ છીએ? શું આપણે આ રંગસૂત્ર જે ઇકોલાઈ બેક્ટેરિયાના ડીએનએ સાથે આપણો ડીએનએ જોડી દઈએ વિદેશી તો ત્યાં પણ આપણને કોપીઓ તો પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ત્યાં આપણને કેટલી પ્રાપ્ત થશે કે ભાઈ જ્યારે આ પ્લાઝમિડ એકમાંથી બે થશે બરાબર અરે પ્લાઝમિડ કે ઇકોલાઈ બેક્ટેરિયા સોરી તો ઇકોલાઈ બેક્ટેરિયા જ્યારે એકમાંથી બે થશે ત્યારે આપણા વિદેશી ડીએનએ ની પણ એકમાંથી બે કોપીઓ પ્રાપ્ત થશે. પણ આપણે તો વધારે જોઈએ છે તો આપણે એવો વાહક પસંદ કરવો પડે કે જે યજમાન એટલે કે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ થાય ઇકોલાઈ બેક્ટેરિયાના રંગસૂત્રના નિયંત્રણથી સ્વતંત્ર હોય અને પોતાનું સ્વયંજનન કરી 1 2 5 10 100 200 મતલબ ઘણી બધી નકલો સ્વતંત્ર બનાવી શકતો હોય. તો એ જેટલી નકલો બનાવશે તો એની સાથે જોડેલો આપણો વિદેશી ડીએનએ ની પણ એટલી જ નકલો આપણને પ્રાપ્ત થવાની છે. બરાબર? જ્યારે ઇકોલાઈના બેક્ટેરિયાના વાયરસ એના જનીનદ્રવ્ય સાથે જો તમે વિદેશી ડીએનએ જોડ્યો હોત તો એ એકમાંથી બે થતા તો બે જ નકલો પ્રાપ્ત થતી અને અહીંયા તો શું થશે
બંનેમાં ઘણા બધા પ્લાઝમિડ વહેંચાવાના અને બધા જ પ્લાઝમિડની અંદર મિત્રો આપણો શું આવી ગયો હશે, પેલો વિદેશી ડીએનએ આવી ગયો હશે, જેના કારણે આપણને ઘણી બધી નકલો પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે ઈ કોલાઈ બેક્ટેરિયાના જનીન દ્રવ્યને આપણે એઝ અ વાહક તરીકે નથી સ્વીકાર્યો. આપણે કોને પ્લાઝમિડ કે એ ટાઈપના બરાબર બેક્ટેરિયોફેજ વાયરસ એમને આપણે શું કહેવાય વેક્ટર તરીકે મતલબ કે વાહક તરીકે સ્વીકારવામાં આવે છે. ખબર પડી? રેડી ને? આગળ બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી, જો મિત્રો બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયા કોષમાં તેમના જનીન સંકુલ એટલે કે જીનોમની ઘણી બધી નકલો જોવા મળે છે. બરાબર, હમણાં મેં પહેલા શરૂઆત જ ત્યાંથી કરી કે બેક્ટેરિયોફેજ વાયરસ જ્યારે અંદર દાખલ થયો, હવે વાયરસનું પ્રોટીન સંકુલ તો બહાર રહી જાય છે, ફક્ત ડીએનએ જ જાય છે અંદર, અને એ ડીએનએ નું સ્વયં જનન સ્વતંત્ર રીતે થાય છે અને ઘણી બધી ડીએનએ ની નકલો થાય, તે બધા પ્રોટીન આવરણ આવે પછી એમાંથી એ બધા વાયરસ બને છે. તો વાયરસની ઘણી બધી નકલો તૈયાર થઈ ને. ઓકે, તો એ જ કીધું. જો બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયા કોષમાં તેમના જનીન સંકુલ એટલે કે જીનોમની ઘણી બધી નકલો જોવા મળે છે. રેડી? ઓકે, આગળ કેટલાક પ્લાઝમિડની એક અથવા બે નકલો પ્રતિ કોષ હોય છે. એક અથવા બે નકલો પ્રતિ કોષ પ્લાઝમિડ, કાં તો એક હોય કાં તો એકના બે થઈ ગયા હોય પ્રતિ કોષ, જ્યાં બીજાની 15 થી 100 નકલો પ્રતિ કોષ હોય છે. અમુક પ્લાઝમિડ એવા છે કે જેની 1 થી 2 નકલો જ કોષ દીઠ બનતી હોય છે. તો અમુક પ્લાઝમિડ એવા પણ છે કે જેની નકલો 15 થી 100 સુધી. મિત્રો તમે વિચારો, મેં તો જો દોડતા માંડ 3 જ દોરી છે. જો કંઈક હસ્તલેખિત કામ કરવાનું હોય, જગ્યા આપણને ઓછી પડતી હોય, બરાબર, તો મેં તો 3 જ દર્શાવી છે. એ તો એમ કે છે 15 થી 100. હવે 15 થી 100 પ્લાઝમિડ હોય તો 15 થી 100 તમારા વિદેશી ડીએનએ ની પણ કોપીઓ મળવાની છે. ઉતરે છે ને મગજમાં? જેટલા પ્લાઝમિડ છે એટલા તમારા વિદેશી ડીએનએ તમને પ્રાપ્ત થવાના છે. રેડી કે નહીં? ઓકે, ગુડ. તો 15 થી 100 નકલો પણ તમે પ્રાપ્ત કરી શકો છો. હજુ તો આગળ શું કહેજો, તેની સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે છે. મતલબ પ્રત્યેક કોષ દીઠ એવું નહીં કે 15 થી 100, આગળ બી સંખ્યા તમને મળી શકે છે કે ભાઈ પ્લાઝમિડ પોતાનું સ્વયં જનન પોતે જ કરતો હોય છે અને એની સંખ્યા પ્રત્યેક કોષ દીઠ 1 થી 2 કે પછી 15 થી 100 કે 100 કરતા પણ વધારે જો પ્લાઝમિડની નકલો થશે તો આપણા વિદેશી ડીએનએ ની પણ નકલો થવાની છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ગુડ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. જો આપણે વિદેશી ડીએનએ ના ટુકડાને બેક્ટેરિયોફેજ, જોજો મિત્રો, જો આપણે વિદેશી ડીએનએ ના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ ડીએનએ સાથે, બરાબર, જો આપણે વિદેશી ડીએનએ ના ટુકડાને, વિદેશી ડીએનએ આપણો ડીએનએ, બરાબર, એને વિદેશી ફોરેનર જીન કેમ કહેવામાં આવે મિત્રો? તો તમે સમજો કે આપણે અમેરિકાથી અહીંયા કોઈ આવે છે, યુએસએ થી, તો આપણે શું કહીએ છીએ? ફોરેનર આવ્યા, બરાબર કે નહીં? એના જેવું જ છે મિત્રો કે તમે તમારો જનીન આ પ્લાઝમિડ સાથે જોડીને ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરો છો, તો આપણો જનીન તો પેલા પ્લાઝમિડ કે ઈ કોલાઈ બેક્ટેરિયા માટે ફોરેનર થઈ ગયો, બરાબર કે નહીં? એટલા માટે મિત્રો એના ઇંગ્લિશ વર્ડ ફોરેનર જીન તરીકે ઓળખાય છે મિત્રો, વિદેશી ડીએનએ. કેવું સારું લાગે, બરાબર? બહારથી કોઈ આવતું હોય વિદેશી આવ્યા. હા, એ વસ્તુ અલગ છે. આપણે ત્યાં જે સલાહ એમ કે છે દેશી આવ્યા. બરાબર? તો આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કે જો આપણે વિદેશી ડીએનએ ના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડની નકલોની સંખ્યાના સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ. ખબર પડી? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર કે નહીં? મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કે જો આપણે આ બેક્ટેરિયોફેજ કે આ પ્લાઝમિડ કે જેની પ્રતિ કોષ દીઠ સંખ્યા
1 થી 2, 15 થી 100 કે 100 કરતા વધારે થતી હોય અને જો આપણે આવા પ્લાઝમિડ કે આવા બેક્ટેરિયોફેજ સાથે આપણો વિદેશી ડીએનએ જોડવા માટે જો આપણે સક્ષમ છીએ તો 100% આ જ પ્લાઝમિડ આ જ વિદેશી બેક્ટેરિયોફેજ વાયરસ એટલી જ આપણે નકલો પ્રાપ્ત કરી શકીએ છીએ. ચલો રેડી છે વિદ્યાર્થી મિત્રો? બરાબર ને? ઓકે, આગળ. વર્તમાન સમયમાં ઉપયોગ કરવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણમાં તથા બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય છે. મિત્રો અહીંયા ફરી પાછું આપણને એક અલગ વાક્ય આપેલું છે. શું કહે છે? જો વર્તમાન સમયમાં મતલબ હાલના સમયમાં ઉપયોગ કરવામાં આવતા વાહકો, મતલબ મિત્રો અત્યારે મોટા ભાગે આર્ટિફિશિયલ વાહકો બનાવવામાં આવ્યા છે. બરાબર? એટલે કૃત્રિમ વાહકો, સાદી ભાષામાં પ્લાઝમિડ હોય છે પણ કૃત્રિમ પ્લાઝમિડ તૈયાર કરો. તમારી બુકમાં પણ જે એક્ઝામ્પલ છે એ કૃત્રિમ પ્લાઝમિડ છે, આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે. રેડી? કે જેમાં આપણે જેનેટિક એન્જિનિયરિંગની મદદથી બનાવેલો વાહક છે કે જેમાં આપણી જે જરૂરિયાતો છે એ પ્રમાણેનો એક વાહક તૈયાર કરી દીધો અને પછી એની સાથે આપણો ઇચ્છિત ડીએનએ ને પણ જોડી દીધો. તો જેટલી કોપીઓ એ પ્લાઝમિડની થશે એટલી જ આપણી ઇચ્છિત મતલબ કે આપણો વિદેશી ડીએનએ જે ખરો એની પણ આપણે એટલી જ કોપીઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર? ઓકે, હવે આગળ શું કહે છે જુઓ. એવી રીતે તૈયાર, જો વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએ ના સરળતાથી જોડાણમાં, મતલબ કે આપણે વિદેશી ડીએનએ ને સરળતાથી એની સાથે શું કરી શકીએ? જોડી શકીએ. મતલબ એમાં આપણને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. બરાબર? તો એ તથા બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિત પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. બરાબર? શું કીધું એને? બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. હવે આ એવું કહેવા માંગે છે મિત્રો કે ભાઈ બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની, બરાબર? કે હવે સમજી લો કે કોઈ માધ્યમ છે મિત્રો, બરાબર? કોઈ માધ્યમ છે. રેડી? હવે આ માધ્યમની અંદર આ બધા ઈ કોલાઈ બેક્ટેરિયા વૃદ્ધિ પામી રહ્યા છે. બરાબર? હવે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આપણા શું હશે મિત્રો? પેલા પ્લાઝમિડ હોવા જરૂરી છે. રેડી? ઓકે, તો એ પ્લાઝમિડની વાત કરીએ મિત્રો, હવે એ પ્લાઝમિડની વાત કરીએ મિત્રો, અહીંયા ધ્યાન આપજો. હવે જુઓ, આ બેમાં તમે બ્લુ કલરને બતાવેલો છે, મતલબ એ વાહક સાથે આપણો વલયાકાર, મતલબ કે એ વાહક સાથે આપણો વિદેશી ડીએનએ જોડાયેલો છે. બરાબર? અહીંયા મેં ફક્ત એકલો વાહક જ બતાવેલો છે, એમાં વિદેશી ડીએનએ જોડાયેલો નથી. સમજી લો. તો આ આપણે એમ કહી શકીએ, જો આપણું વાક્ય શું હતું જુઓ, એક તો જોડાણ કરવામાં તથા બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિત પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. બરાબર? હવે જો આપણો ઇચ્છિત ડીએનએ જ્યારે જોડાય એટલે પુનઃ સંયોજિત ડીએનએ થઈ ગયો રીકોમ્બિનન્ટ ડીએનએ. યાદ આવે છે કે નહીં? બરાબર? પણ જો એ વાહક સાથે આપણો ઇચ્છિત ડીએનએ ન જોડાયો હોય તો, ચલો આની સાથે આપણે ઇચ્છિત ડીએનએ જોડાયો નથી અને બંને ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ થયા છે. આ ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ થયો, આ ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ થયો. તો અહીંયા પુનઃ સંયોજિત વાળો ડીએનએ આ ઇકોલાઈ બેક્ટેરિયામાં છે અને અહીંયા બિન પુનઃ સંયોજિત પ્લાઝમિડ વાળો આ ઇકોલાઈ બેક્ટેરિયા થઈ ગયો. ખબર પડી? તો એ રીતે જો મિત્રો આ બે પુનઃ સંયોજિત વાળા ઇકોલાઈ બેક્ટેરિયા છે, આ બિન પુનઃ સંયોજિત વાળો ઇકોલાઈ બેક્ટેરિયા છે. તો એવી વ્યવસ્થા, એવા પ્લાઝમિડ બી આપણે તૈયાર કરીએ છીએ કે ભાઈ આમાંથી પણ અલગીકરણ કરી આપે કે ભાઈ આ બિન પુનઃ સંયોજિત વાળાની આપણને શું જરૂર છે? બિન પુનઃ સંયોજિત વાળાને ઉછેર કરવાનો જરૂર શું? કારણ કે એની અંદર આપણો વિદેશી ડીએનએ છે જ નહીં આની અંદર. તો આની 1000 કોપીઓ મળશે તો બી આપણા વિદેશી ડીએનએ ની કોપીઓ થવાની નથી. આપણા વિદેશી ડીએનએ ની કોપીઓ તો ફક્ત અને ફક્ત ક્યાં થવાની છે મિત્રો? તો આપણે એમ કહી શકીએ કે જે વાહકની અંદર આપણો વિદેશી ડીએનએ જોડાયેલો હશે, એ વાહક જે બેક્ટેરિયામાં હશે
ત્યાં જ આપણને આપણી ઘણી બધી નકલો પ્રાપ્ત થઈ શકે છે. તો જો આ વાક્ય એ જ કહે છે કે ભાઈ બિન પુનઃ સંયોજિતમાંથી, સમજજો મિત્રો, બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. મતલબ કે એ ટાઈપનો વાહક પસંદ કરવામાં આવે છે. અને આ વાક્ય હજુ આગળના ટોપિકમાં વધારે સારી રીતે ક્લિયર થવાનું છે, એટલે તમારે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. ચલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, ખ્યાલ આવી ગયો. અચ્છા મિત્રો, તો અહીંયા એક વસ્તુ તો તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ કે વાહક વગર આપણે આપણી ઈચ્છિત ડીએનએની, વિદેશી ડીએનએની કોપીઓ પ્રાપ્ત કરી શકવાના નથી. ઓકે, તો શું આ બે જ વાહકો છે આપણી પાસે કે ભાઈ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ વાયરસ? બરાબર. તો મિત્રો એ સિવાય પણ ઘણા બધા વાયરસ કે બીજા ઘટકો છે કે જેનો ઉપયોગ આપણે એમ કહી શકીએ કે વાહક તરીકે કરી શકીએ છીએ. બરાબર. જેમ કે લેમ્ડા ફેજ વાયરસ છે. મિત્રો આમાં પણ જે ડીપમાં જવું તો જઈ શકીએ છીએ, પરંતુ એટલું ડીપમાં પૂછાતું નથી. બરાબર. તો નોર્મલી આપણે નામ જાણતા હોઈએ તો આપણું કામ થઈ જાય. લેમ્ડા ફેજ વાયરસ, ફેજ M13 વાયરસ, કોસ્મિડ. મિત્રો આ એક હાઇબ્રિડ પ્લાઝમિડ છે. કેવું છે મિત્રો? હાઇબ્રિડ પ્લાઝમિડ છે. એટલું યાદ રાખશો તો બી ચાલશે કે ભાઈ આ કોસ્મિડ પણ એક વાહક તરીકે એનો ઉપયોગ થઈ શકે છે. મતલબ એની સાથે પણ આપણે ઈચ્છિત ડીએનએ જોડી, મતલબ વિદેશી ડીએનએ ને જોડી યજમાનની અંદર દાખલ કરીએ તો ઘણી બધી નકલો પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો આ બે એક્ઝામ્પલ તમે ચેપ્ટર નંબર 6 સાથે જોડાયેલા છે, જો તમને યાદ આવતું હોય તો. BAC, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ, યાદ આવે છે કે નહીં? અને યીસ્ટ, YAC, યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. તો આ બંનેનો પણ વાહક તરીકે મિત્રો ઉપયોગ થાય છે. ચેપ્ટર 6 માં પણ એનો ઉલ્લેખ થયેલો હતો, જો યાદ આવતું હોય તો. એટલે બુકમાં નથી પણ આ બંને પૂછાઈ શકે. કેમ? કારણ કે આ ચેપ્ટરમાં નથી, ચેપ્ટર 6 માં એમનો ઉલ્લેખ કરેલો છે. બરાબર. તો તમે આવા, અને હા મિત્રો, આ બધામાં તમારું પ્લાઝમિડ, બેક્ટેરિયોફેજ વાયરસ, ફેજ M13, કોસ્મિડ, BAC, YAC, આ બધા જે વાહકો છે ખરા ને, એમાં સૌથી વધારે મોટો ડીએનએ લઈ જવાની ક્ષમતા જો એક નોલેજ તરીકે યાદ રાખવું હોય તો કોની પાસે છે મિત્રો? YAC પાસે છે. બરાબર. યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ કે જે સૌથી મોટા ડીએનએ તંતુને સ્વયં જનન કરી એની ઘણી બધી નકલો કરી આપીએ છે. મિત્રો ઘણી રેફરન્સ બુકોમાં બધા જ કેટલા ડીએનએ તંતુનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે એ કદ પણ આપેલા હોય છે. બરાબર. પણ એ કદ જો આપણે બહુ તૈયાર કરીએ અને ચાલી જશે, વાંધો નહીં આવે, એટલે મેં ચર્ચા પણ નથી કરી. બરાબર. બાકી મારે લખવામાં કોઈ જ પ્રોબ્લેમ થતો નહોતો. રેડી. પરંતુ તમે આ બધા ખાલી યાદ રાખો, અને એમ યાદ રાખવાનું કે આ બધામાં સૌથી મોટો ડીએનએ તંતુ કે જેનું સ્વયં જનન કરવાની ક્ષમતા કોઈની પાસે હોય તો એ કોની પાસે છે મિત્રો? YAC, મતલબ કે યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ પાસે એમ કહી શકાય સૌથી મોટી ક્ષમતા એની પાસે રહેલી છે. ચલો, ક્લિયર છે મિત્રો? તો આજના આપણો આ પહેલા ટોપિકની અંદર મિત્રો આપણે ફક્ત ને ફક્ત કોની? વાહકની જ વાત કરી છે કે ભાઈ વાહક કેમ કે તો હોવું જોઈએ, કેવી રીતે પસંદગી હોવી જોઈએ. મિત્રો તમે જુઓ, આપણે ટૂલ્સ બધા વાત કરીએ છીએ, માઇન્ડમાં હજુ બી ભણી રહ્યા પછી આપણને એમ ના થાય કે વાહક એટલે શું, ખબર જ ના પડી. બરાબર. આપણે શું કરી રહ્યા છીએ? આપણે ટોપિક શું ભણી રહ્યા છીએ? બાયોટેકનોલોજી ભણી રહ્યા છીએ. આપણે આપણા ડીએનએ ની ઘણી બધી નકલો જોઈએ છે, ઘણી બધી. બરાબર. તો એ નકલો પ્રાપ્ત કરવા માટે આપણે ટૂલ્સ વાપર્યા. એક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કટ કરવા માટે. બરાબર. એક પ્લાઝમિડ, એક વાહક તરીકે આપણે એનો ઉપયોગ કર્યો. ડીએનએ લાઇગેઝ એને જોડવા માટે છે. રેડી કે નહીં? ડીએનએ પોલિમરેઝ એના સ્વયંજનનમાં મદદ કરે છે. તો એ બધા પોઈન્ટ મિત્રો આપણા માઇન્ડની અંદર ક્લિયર હશે તો તમને વાંધો આવશે નહીં. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? રેડી. તો આ રીતે પહેલો એક નાનો પોઈન્ટ એમ કહી શકાય કે ભાઈ ક્લોનિંગ વાહકો શા માટે એનો ઉપયોગ કરવામાં, એટલે કે કેવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે અને કયા ક્લોનિંગ વાહકો તરીકે વપરાય છે એનું એક એક્સ્ટ્રા લિસ્ટ પણ મેં તમને અહીંયા આપી દીધું છે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? રેડી ને? ઓકે, ગુડ.